પહેલાં એને વિઝનમાં પ્રોબ્લેમ હતો, બોલવામાં પ્રોબ્લેમ હતો, એને જે ખેંચ આવતી હતી, ગ્રીપિંગમાં પ્રોબ્લેમ હતો. અત્યારે બહુ જ સારું થયું છે. સ્પીચ એકદમ ક્લિયર છે. ગ્રીપિંગ હતી નહીં, અત્યારે પ્રોપર ગ્રીપિંગ આવી રહી છે. લખવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી થતો એને. કન્વર્ઝનમાં પણ સારો એવો ચેન્જીસ આવ્યો છે. પહેલાં કરતાં બહુ જ સારું છે એને. ને વિઝનમાં બહુ જ સારું છે. જે પહેલાં એને દૂરનું નજીકનું જે ચશ્મા પહેરીને જે જોતો હતો, અત્યારે ચશ્મા વગર પણ જોઈ શકે છે સારી રીતે. અને આ ઉંમર કેટલી છે બાબાની? 8 વર્ષ. 8 વર્ષની ઉંમર. અને આપણે ટ્રીટમેન્ટ કેટલા વખત પહેલા સ્ટાર્ટ કરી? 4 મહિના પહેલા ચાલુ કરી. 4 મંથ પહેલા સ્ટાર્ટ કરી. અને એ પહેલા તમે એની ટ્રીટમેન્ટ માટે શું કરેલું? એ પહેલા ટ્રીટમેન્ટ માટે એને જે થેરાપી ને બધું કરાયું, પણ એ ખાલી એનું કેવું કે ફિઝિકલી ડેવલપમેન્ટ થયું. જે બ્રેનથી એનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ નહોતું થતું. અત્યારે મેચ્યોરિટી એટલી બધી છે કે બધા સાથે પ્રોપરલી વાત કરે તો આન્સર ને બધી જ રીતે આપે છે. અને તમે જે ખેંચ હતી એના માટે ખેંચની દવા પણ પહેલા સ્ટાર્ટ તમારી ચાલતી હશે ને? તો તે ખેંચની દવા ચાલતી હતી ત્યારે એના જે આ પરિવર્તન હતા મગજના, તે હતા કે નહીં હતા? ના, આટલા બધા નહોતા. અચ્છા. તો એ ખેંચમાં એવું હતું કે દવા આપીએ ને ત્યાં સુધી એને સારું રહેતું હતું, પણ એક પણ ડોઝ જો મિસ થઈ જાય કાં તો ડિલે થાય ને, જેમ કે કલાકના 2-3 કલાક બી લેટ થતું હતું ને, તો પણ એને ખેંચ આવી જતી હતી. ઓકે. પણ મેઇન વસ્તુ છે કે ખેંચની દવા સ્ટાર્ટ હતી તો પણ જે મગજના બ્રેનના ચેન્જીસ હતા કે એનામાં ડેવલપમેન્ટ ચેન્જીસ હતા એ નહીં હતા. ના, એ નહોતા. અને એ આ 4 મંથની 4 મહિના ટ્રીટમેન્ટ કરી તમે અહીંયા, તો 4 મંથમાં એના સ્પીચના જે ચેન્જીસ છે, વિઝનના ચેન્જીસ છે અને સમજણના ચેન્જીસ છે, એ તમને આ 4 મંથમાં એને મળ્યા. યા મને સ્પીચમાં જે પહેલાં હતું ને અત્યારે છે એમાં તમને શું ડિફરન્સ છે મને કહો. તમે મારી પાસે આવ્યા ત્યારે અને અત્યારે તમે જ્યારે એનું જે છે તો એ બેમાં શું ફરક હતો તમારો? પહેલા ક્લિયર બોલતો નહોતો. જેમ કે ગણપતિ તો કે પંખી દાદા, પછી કંટાળો આવે છે તો કે કંટો આવે છે. એના વર્ડ એની જ દુનિયામાં રહેતો હતો કે એની લેંગ્વેજમાં આપણી જોડે વાત કરતો હતો. અત્યારે આપણે જે કહીએ ને એ રીતે બધા જ આન્સર આપે અને આપણી જ લેંગ્વેજમાં આપણે. અચ્છા, એટલે સ્પીચ લગભગ કન્વર્ઝેશન પણ થઈ ગયું, વાતચીત પણ કરે છે? વાતચીત પણ કરે છે. ઓકે. અને વિઝનનું આ તમે જે કીધું, બીજું એનું અંદર સમજણમાં કેટલો ફરક આવ્યો? સમજણના તો જોવા જઈએ તો 60-70% જેટલો ફરક છે. એમાં શું પહેલા હતું ને અત્યારે શું છે એમાં? સમજણમાં તો પહેલા કેવું કે એને એક વસ્તુ મારે 8 થી 10 વાર કેવી પડતી હતી. અત્યારે એ જ વસ્તુ 1-2 વારમાં કહું ને તો એને ખબર પડી જાય છે. અને અમુક ટાઈમે તો પહેલા કેવું કે મારે એને ફોર્સફુલી કરાવવું પડતું હતું. અત્યારે એની જાતે એની ઈચ્છા થાય છે કે હું આ વસ્તુ કરું તો મારા માટે સારું છે. નવી નવી વસ્તુ કરવાની એની ઈચ્છા થાય છે. ઓકે, વેરી ગુડ. ચલો, થેન્ક યુ.